હેલો દોસ્તો, કેમ છો? તમે બધા મજામાં હશો ને? આજે આપણે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના એક કંથારપુરા ગામ નાનકડું છે, ત્યાં આપણે મહાકાળી માનું વડ જોવા જવાના છીએ. અને કંથારપુરા મહાકાળી માનો વડ એવો છે કે 3 વીઘામાં ફેલાયેલો છે, 500 વર્ષ જૂનો છે. અને મિત્રો, અહીંયા દર રવિવાર અને પૂનમે મેળા જેવું રહે છે અને મેળા જેવું પણ રહે છે, ભરાય છે. તો મિત્રો, અહીંયા તમે નજીક ગામના હોય તો તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો. માતાજીના માં મહાકાળી માનું મંદિર છે ત્યાં. અને મિત્રો, અહીંયા કહેવામાં આવે છે કે એનું જે થડ છે વડનું, એ કોઈને મળ્યું નથી હજુ અને શોધ્યું પણ નહીં કોઈ શક્યું. અને મિત્રો, નવરાત્રિની આઠમે એવો મેળો ભરાય છે કે ત્યાં ગરુલા અને માંડવાનો તો કોઈ પાર જ નહીં હોતો. અહીંયા મંદિરમાં એટલી પબ્લિક હોય છે કે કોઈને આવવા જવાની પણ જગ્યા નથી રહેતી. મિત્રો, અહીંયા મહાકાળી માનું મંદિર થડની અંદર જ આવ્યું છે અને ઘણા વર્ષોથી બનાવેલું છે. તે અત્યારે થડની અંદર જ છે. મિત્રો, અહીંયા નવરાત્રિની આઠમે આ બધા ગઢુલા આવે છે અને માતાજીનો દર્શન કરવા ભક્તો આવે છે. અને કહેવામાં આવે છે કે અહીંયા જે કોઈ પણ માનતા રાખે છે માની, એ એમની પૂર્ણ પણ થાય છે. જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને પણ શેર કરજો. તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અને મંદિર આપણે અંદર જુઓ તમે, થડની અંદર છે અને એવું બનાવેલું છે કે તમે જોઈને પણ દર્શન કરવાનું ભૂલી જશો. તો મિત્રો, આપણા કંથારપુરાના મહાકાળી માના પૂજારી છે, તે દર્શન દરરોજ આરતી ઉતારે છે રાત દિવસ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.